जगना अगाध तिमिरे प्रभु सूर्य तू छे। अज्ञान अंध जगनु प्रभु नेत्र तू छे। भवसागरे पतितनु प्रभु नाव तू छे। माता पिता गुरु जिनेश्वर सर्व तू छे। तीर्थंकरो जगतना जयवंत वर्तो। ओंकार नाद जिननो जयवंत वर्तो। जिनना समो शरण सौ जयवंत वर्तो। ने तीर्थ चार जगमा जयवंत वर्तो। समो शरण जिनेश्वरनो शास्त्र में बहु वर्णव्યું। परंतु ए महार्णवनो बिंदु मात्र तहीं कहूं। विना जोए न समझाए समो शरण जिनेशनु। भरते भाग्य न आकाळे महाभाग्य विदेहिनु। जिनना समो शरणनु अहि भाग्य छेना। दिव्य ध्वनि श्रवणनु पण भाग्य छेना। तो ये सिमंदर अने वीरना ध्वनिना पड़घा सुणाय मधुरा हजु आगमोमा। विक्रमशक प्रारंभे घटना एक बनी महा। विदेही बनी नारण का जेथी आ भरते मळ्या। धारी कुंद कुंद मुनि थया। हे काल मां जे श्रुत ज्ञान प्रवीण ने अध्यात्मरत योगी हता। आचार्य ने मन एकदा जिन विरह ताप थयो महा। रे रे सिमंदर जीनना विरहा पड़ा आ भरत मां।
રે રે સિમંદર જીને ના વિરહા પડ્યા પરતમાં. દિવસ, વર્ષ, મહિના, માસ, ભવ જેટલું પણ અત્યારે વીત્યું છે એ બધું જવા દો, પણ એક સેકન્ડ પણ કુંદ કુંદ ભગવાનનો આ કહેલું વાક્ય શ્રીમંદર ભગવાનનો વિરહ કોને લાગ્યો છે? રે રે શ્રીમંદર જીનના વિરહા પડ્યા ભરતમાં. બહુ જ પૂર્વનો કોઈક એવો સંસ્કારિક જીવ હોય અને એ સંસ્કાર અત્યારે આ ભાવમાં પણ સાથે આવ્યા હોય એવું મૃત્યુ સમયની પૂર્વની સ્થિતિ હોય અને શ્રીમંદર ભગવાનનો વિરહ એને જણાય, એમાં તો આશ્ચર્ય નથી. પણ શ્રીમંદર ભગવાનના મુખેથી આવેલી વાણી, એનાથી આચાર્ય કુંદ કુંદ ભગવાને રચેલા પંચ પરમાગમ, એના પ્રત્યેનો એક અંશ પણ પ્રેમ, અંશ પણ ભક્તિ અને અંશ પણ એમનો વિરહ જે જીવને લાગે એ 15 ભવની અંદર ગમે ત્યારે કોઈક ભવમાં મોક્ષને વરે. પણ જેને જોઈએ છે તેની વાત છે. જેને મોક્ષની ઈચ્છા નથી, હજી ઉત્પન્ન જ નથી થઈ, મારે મુક્તિ જોઈએ છે, એવા પ્રકારની વાતને હજી એણે પોતાના જ્ઞાન દ્વારા સિંચન પણ કર્યું નથી. એવું પાણી પણ પાયું નથી. એ શેના ઉપરથી જણાય? તો કે એને જે જીવન જીવવાની અત્યારે કળ છે એમાં એવી કોઈ કળ દેખાતી નથી કે એનાથી એને મોક્ષની કળા કંઈક ભીતરમાં પ્રગટી હોય. અહીંયા કુંદ કુંદ ભગવાનને વિરહ પડ્યા તો આ પંચમ કાળની અંદર પણ કહેવાય છે કે 6ઠ્ઠા ગુણસ્થાન કે તો હતા, પણ એમ કહેવાય છે કે 8મું, 9મું, 10મું, 11મું કે 12મા ગુણસ્થાનકની બધી રચના જે પ્રકારે જ્ઞાની ધર્માત્માઓએ શાસ્ત્રોની અંદર કહી છે તેટલી બધી જ એમને પોતાની શક્તિ રૂપે અનુભૂતિ નહીં પણ શ્રદ્ધા રૂપે તો સંપૂર્ણપણે ત્યાં એમને સમજાય કે આ જ છે ઉપાય, બીજો કોઈ નથી. કાળ એવો છે કે મને પ્રાપ્ત નહીં થાય એનો એમને જરી પણ ખેદ રહ્યો નથી. જ્યાં શ્રદ્ધાપણે બીજ વાવી દીધું એ બીજ આજે નહીં તો કાલે બહાર આવવાનું જ છે. આવી શ્રદ્ધા પણ કોઈ સમયે આપણને શાસ્ત્રના પંચ પરમાગમના એટલા માટે કહીએ છીએ, આમ તો બધા શાસ્ત્રો ઉત્તમ છે, આચાર્યોનો કહેલો એક એક વાક્ય ઉત્તમ છે, પણ હવે એટલો તો ટાઈમ નથી આપણી પાસે. શું કરીએ? અહીંયા નિવૃત્તિ છે તો એટલો સમય નથી મળતો કે કોઈક શાસ્ત્રનું એક અધ્યયન કરી અને કુંદકુંદા આચાર્યે જે કાંઈ પાન કર્યું છે એનું અંશે પાન કરવાનું આપણના ભાગ્યમાં હોય. જો કે ઘટના દુઃખદ નથી,
સમય દુઃખદ છે. ઘટના સાથે કંઈ સંબંધ નથી. ઘટના તો કેટલાય સમયો ભેગા થાય ત્યારે ઘટે છે, એટલે એનો કંઈ અટકાવ નથી. પણ એક સમય પણ આપણા જીવનની અંદર એનો મહિમા માત્ર આવે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, એમ જ્યારે પરમ કૃપાળુ દેવની આ સ્તુતિ ઊભા રહીને કરીએ છીએ ત્યારે 2 વખત અહો અહો શ્રી સદગુરુ, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો બોલીએ છીએ. ઉપકાર કર્યો છે, પણ ઉપકારની વાત પોતાના જીવનમાં કયો ઉપકાર એમણે કર્યો છે એનું કેટલાને ખ્યાલ છે? પ્રભુ આ જ્ઞાનીઓના વચનો છે. ઉપકાર કર્યો ક્યારે કહેવાશે? શબ્દોનો ભાવ માત્ર ઉપકાર નથી, એનો ભાવાર્થ પણ કંઈક કાર્યકારી નથી, પણ કંઈક અંશે એના વિરહ ભીતર આવ્યા હોય અને તે જ સમયે એ વિરહના અશ્રુના 2 બિંદુ માત્ર આ હૃદયને ભીંજવીને બહાર આવ્યા હોય. પ્રભુ એ ઘડી જીવનની ધન્ય હોય છે કે જે ઘડીએ પુત્રનો વિયોગ લાગે, કુટુંબનો વિયોગ લાગે, પત્નીનો વિરહ લાગે, પણ ક્યારે એવી ક્ષણ આવે કે મને આવા ઉત્તમ પ્રકારે પંચમ કાળની અંદર ચોથા કાળની વાત લઈને મારા જીવનને જેણે ધન્ય બનાવ્યું, પ્રભુ આ ન મળ્યા હોત તો બસ એના માટે 1-2 અશ્રુ હૃદયની ભીનાશથી જે દિવસે આવશે તે દિવસે આ આત્મા મોક્ષની ઈચ્છાવાન નહીં, પણ એવા આચાર્યોના શરણને જરૂર ઈચ્છશે. એને આગળ જતા 2, 3, 4, 5મા ભવમાં એને એવો યોગ્ય પણ મળશે, એવો યોગ પણ મળશે, ત્યારે તેનું કામ સરળ થઈ જશે. પણ એની તલપ અહીંયા કરવી પડશે, એની તલપ અહીંયા કરવી પડશે. આચાર્યને મન એકદા એટલે આ મનના જે વિચારો અને વિકલ્પો છે તેમાં એકદા એટલે કોઈક એક સમયે જીન વિરહ તાપ થયો મહા. જરી તાપમાં ઊભા રહીએ, જેઠ મહિનાના તાપમાં બપોરે, તો આમ ચકડ વકડ દોડા થઈને ફરતું હોય કે ક્યાંક છાયણું દેખાય છે. છેવટે ક્યાં ન હોય તો એક ઝાડનું ખાલી ઠૂઠું પાંદડા વિનાનું અને ડાળીઓ વિનાનું એનું એ પડતો પ્રતિબિંબમાં આ જીવ સાતા મેળવવા જેમ પ્રયત્ન કરે છે, એમ પ્રભુ આ પંચમ કાળની અંદર આ હળાહળ સમય દુઃખને અનુભવતો જીવ, અરે કુંદ ભગવાનના એક શબ્દને માત્ર પોતાના જીવનની અંદર એની માળા બનાવી લે, મંત્ર બનાવી લે. વંદી તું સવ્વ સિધે ધ્રુવ અચલમ નાની ગદ્દી પત્તે વોચ્છામી સમય પાવણમ જીન ભણી દો કેવલી ભણી દો. આ પહેલી ગાથા. સાહેબ, સંસ્કૃતનો અભ્યાસ નથી, અમને ક્યાં અભ્યાસ છે? અમે અભ્યાસ નથી કર્યો. અભ્યાસથી કાંઈ આવડતું નથી. જેનો અભ્યાસ કરવો છે એના પ્રત્યે પ્રીતિ જોઈએ તો આવે. તમને કોણે શીખ્યું? તમારું બાળક છે તેને પ્રેમ કરો. કયા ક્લાસ ભર્યા હતા તમે? કઈ ડિગ્રી મેળવી છે કોલેજમાંથી? મને કહો તો ખરા. આ તમારું ઘર છે, એ ઘર પ્રત્યેનો જે પ્રીતિ ભાવ છે, કઈ યુનિવર્સિટીમાંથી તમે એનું પ્રમાણપત્ર લાવ્યા છો? આ તમારું શરીર છે, શરીર પ્રત્યેનો જે અત્યારે તમને પ્રેમ છે સૌથી વિશેષ જગતમાં,
કયા સાયકોલોજીસ્ટને તમે પકડીને એનો અભ્યાસ કર્યો છે? અગર કઈ યુનિવર્સિટીમાંથી એનું તમે પ્રમાણપત્ર લીધું છે કે જાઓ તમે હવે તમારા શરીરની સંભાળ રાખી શકશો, બીજાની 2 નંબરમાં પહેલી એની રાખી શકશો, એની આ સર્ટિફિકેટ છે. અને જ્યારે ડૉક્ટર તો ઠીક છે, પણ ઘરવાળા કે આવું શું શરીર પાછળ પડ્યા છો, તો કે મારી પાસે આ ડિગ્રી છે, જોઈને એના કારણે હું એને સાચવું છું. રાઈટ? આ ડિગ્રી લીધી છે મેં શરીરને પહેલું સાચવવું, કેમ કે પહેલું સુખ તે જાતે નથી. ખબર? નર્યા એટલે સારા, સારા એટલે સુખરૂપ. પહેલું સુખ તે જાતે નર્યા. કોઈને શીખવવું નથી પડ્યું ભાઈ. જન્મતા વેત જ એ પળમાં મને હું શરીર છું. જરી ભૂખ લાગે એટલે કાંઈ ખબર નથી, બોલી શકતો નથી, કોણ પાસે એની ખબર નથી, પણ છતાં એના પુણ્યના કારણે મા એને તરત જ દૂધ પાય છે અને એ શાંત થઈ જાય છે. કોણ શીખવે પ્રભુ આ બધું? પૂર્વની પ્રીતિ અમે કહીએ તમે એવી પ્રીતિ કરો, આ પૂર્વ છે તમારા માટે, હવે જે ભાવિમાં આવે અરે એવી પ્રીતિ કરો. અધ્યાત્મ ક્ષેત્રની અંદર જીનેશ્વરના માર્ગમાં જીન વાણીને, એ દિવ્ય ધ્વનિને એટલી પ્રીતિ કરો કે બીજા ભવમાં મા નહીં, જીન વાણી માં આવીને ઊભી રહે એવી તૈયારી કરો પ્રભુ તમે. જીનવાણીમાં શુદ્ધોશ્રી, બુદ્ધોશ્રી, નિરંજનોશ્રી માતા હાલરડો ગાય છે. શાસ્ત્રમાં માતા હાલરડો ગાય છે પોતાના બાળકને, 1 દિવસના બાળકને. ઈલો ઈલો કરિયા, અરે કરો ઈલો ઈલો કરિયા. શુદ્ધોશ્રી, બુદ્ધોશ્રી, નિરંજનોશ્રી, શાંતોશ્રી, સંતોષી શ્રી. અરે બાપુ શું છે પ્રભુ? આવી જગતમાં માતા થઈ ગઈ અહીંયા. ખબર છે કેટલા વર્ષ થયા અહીંયા આવતા? સમય નથી, શું કરીએ? બસ બાકી તો બધું જ છે, એક સમય નથી મારી પાસે. અને હિસાબ કાઢે 12 કલાકનો, ચાલો મેળ જ ન ખાય. કાંઈક ને કાંઈક લખવું પડે ત્યારે 12 કલાકના હિસાબ પૂરા થાય. રે રે શ્રીમંદર જીનના. કેવું થયું? માત્ર વિરહ લાગ્યો અને દેવ વિમાન લેવા આવી ગયો. ચારણ રુધિધારી દેવો આવી ગયા. તેમને શક્તિ હતી, એ રિદ્ધિ સિદ્ધિ એમણે પ્રાપ્ત કરેલી. આકાશમાં આકાશગામીની વિદ્યા હતી, પણ એમને તો એ પણ તકલીફ આપી નહીં. એ એમના વિમાનમાં એમને લઈ ગયા. પ્રભુ આ પુણ્ય, આ પુણ્ય. અરે એવો દિવસ આવે કે દીકરો એક દિવસ હેલિકોપ્ટર લઈ અને અહીંયા કુકમાની અંદર પોતાની માને લેવા આવે. બાપુ માનું તે વખતે અંતર ખોલીને કોઈ જુએ તો એ એટલી ખુશી હોય કે આખું વિશ્વ એમાં સમાય. બાપુ એવું આ આનંદ છે તે સમય કે જે દિવસે દેવો તમને મહાવિદ્ય ક્ષેત્રની અંદર લઈ જવા માટે, કે યમરાજ તમને પ્રેમથી સ્વર્ગના દરવાજા ખોલીને ત્યાં સુખ શાંતિથી બિરાજે. પ્રભુ આ બધું શક્ય છે હો. મોક્ષ શક્ય નથી અત્યારે તો એની ચિંતા નથી આપણને, પણ આ બધું થઈ શકે છે. હવે કે નહીં, ક્યારેક દીકરો આમ બહુ પૈસા કમાવી લેતો હોય, અહીંયા ઊભું રાખે, અહીંયા 4 દિવસ પહેલા ફોન કરી દે કે જરાક ચોખ્ખું કરજો, બાકી વાંધો નથી, હું આવી જઈશ. અને અહીંયાથી તમને લઈ જાય જનેતાને. બાપુ એ જનેતાને દુનિયામાં કોઈ જગ્યા સમાવી શકે એટલું અંદર પોતાના બાળક માટે હોય. હા, શું છે પ્રભુ?
વિદેહી ધ્વનિના રણકા, જેથી આ ભરતે મળ્યા ઘટના એક બની મહા. અરે પડઘા સુણાએ મધુરા હજુ આગમોમાં. આ સિમંદર ભગવાનના ઓમકાર ધુનીના પડઘા હજી આગમોની અંદર છે. જેમ આવ્યા છે તેમ છે. એક અક્ષરની વારી ફેરી વગર છે. પ્રભુ મહિમા ન આવે. આ ઘટના ઘટી છે ને, એના પાછળ એક મોટું કારણ છે કે થોડાક જીવોની હજી એવી દશા છે કે પંચમ કાળની અંદર આવા ઝેર પીતા કાળમાં પણ સત જીવંત રહ્યું છે. સત જીવંત રહ્યું છે. અરે સત શું જીવંત રહ્યું છે? પ્રભુ જૈન દર્શન જીવંત રહ્યું છે. નહીતર ક્યાં છે અત્યારે? દેખાય છે બહાર ક્યાં? જૈન દર્શન દેખાતું નથી. પ્રભુ અહીંયા હજી જીવંત છે. અને જીવંત છે કોના માટે? આપ અહીંયા બેઠા છો એમના માટે. થોડાક જ બચ્યા હશે જે ગુરુદેવ કાનજી સ્વામીના સાનિધ્યમાં આવેલા હશે એ, અને મારા પ્રભુના સાનિધ્યમાં આવેલા જીવ હશે. બાકી કોઈનું ગજુ નથી પ્રભુ, ક્યાંય વાત નથી બીજી. સમજી લેજો, આ બે પુરુષને છોડીને ત્રીજા પુરુષ પાસે એની વાત છે નહીં. વીરના ધ્વનિ તો આ બે પુરુષો પાસે. જગના અગાધ તિમિરે પ્રભુ સૂર્ય તું છે. ભવસાગરે પતિતનું પ્રભુ નામ તું છે. માતા પિતા ગુરુ જીનેશ્વર સર્વ તું છે. જગના અગાધ તિમિરે પ્રભુ સૂર્ય તું છે. આ સૂર્યની વાત નથી, એ તો રાત્રે વયો જાય અંધકાર કરીને. એને જગતના લોકોની પરવા નથી. પણ આ સૂર્ય એવો છે, અરિહંત પરમાત્મા વિતરાગ તીર્થંકર અને આ આગમ એ એવા સૂર્ય છે કે કદી અંધકાર આ પૃથ્વી પર પ્રસરશે નહીં. પણ એક વાત છે, એ અંધકાર નથી એવી દ્રષ્ટિ સાધ્ય કરવાનું કામ તમારું છે. નહીંતર દેખાશે. એ દ્રષ્ટિને સાધ્ય કરવાનું કાર્ય તમારું છે. અને એ દ્રષ્ટિને સાધ્ય કરવા માટે જગતના પર પદાર્થો, એના પ્રત્યેનો આસક્તિ ભાવ વહેલામાં વહેલું તોડવું પડશે. એ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી સ્વશક્તિ પોતાની જરી પણ આંખ ઊંચી કરીને તમને જોશે નહીં. એ શાંત ઘોર નિંદ્રાની અંદર પડી છે. તમે પાડી છે, એ પડી નથી. માતા પિતા ગુરુ જીનેશ્વર સર્વ તું છે. ભાઈ એક હોય ને ત્યાં સુધી મજા છે. બે ચાર થઈ જશે ને તો ગડબડ થઈ જશે. આ એક છે ત્યાં સુધી બરોબર છે. અને જે જીવ એકમાં ધરાતો નથી, શું 8-10માં ધરાશે? એમ તો આપણે કહેવત છે વડવાઓની, એકમાં ધરાતો નથી તો શું 8-10માં ધરાવાનો છે? નહીં પ્રભુ, વાત ખોટી છે. એકમાં ધરાય. અને ધરાવવું એ કઈ પર પદાર્થ પ્રત્યે કઈ ઓલું પ્રમાણ છે કે પોતાની પાસે એનું પ્રમાણ છે? ધરાશે કોનાથી? પર પદાર્થથી
કે પર પદાર્થને છોડીને સ્વ પદાર્થની જાગૃતિના અંકુરો ફૂટે એનાથી ધરાશે. દૂધપાકથી ધરાય છે, શ્રીખંડથી ધરાય છે. બોલો બોલો બોલો, તમે બોલો, તમે બોલો. આપ કયો, કંઈ કયો, એમાં કયો. તમે પૂરણપૂણી ખાવ છો એનાથી ધરાવ છો. બુધિયો લાડો ઘીથી ચકમક હોય, એકદમ આમ મીઠાશ પણ ભરપૂર હોય અને ઘીથી ચકમક હોય, એનાથી તમને સ્વાદ આવે છે ને તમે ધરાવ છો, કે પ્રભુ એના પ્રત્યેના રાગના કારણે ધરાવ છો? રાગ છે એ વસ્તુ પ્રત્યેનો રાગ છે, માટે તમે શું વસ્તુ બનાવી, ક્યાંથી લઈ આવ્યા? અરે ભાઈ, ક્યાંથી નથી લઈ આવ્યો. તમને જેટલું રાગ વેદાય છે ને, એને એમ ન પૂછો ક્યાંથી લઈ આવ્યા. તો શું પૂછશો? કાલે લાવજે, પરમ દિવસે પણ લાવજે. અરે યાર, લાવતો રહેજે ને. મારા રાગનું સંપૂર્ણ સ્થાન તો અહીંયા છે. આ ક્યાંથી લઈ આવ્યા? આ સ્તુતિ ક્યાંથી લઈ આવ્યા આપ? સમોરણ સ્તુતિ. તો કે એક દિવસ ઘાટકોપરના જિંદ મંદિરમાં એ ગવાતી હતી ને અમે એ બુક્સ ઉપાડી લીધી. મેં કીધું આ તો આ સુવર્ણ છે આપણા માટે, રત્નોના થાર છે. કુકમા એને બરોબર આસનથી ઉઠાવશે, ઉપર ઉઠાવશે. કેટલો ઉપર ઉઠાવશે કે જ્યાં શ્રીમંદર ભગવાન છે તેટલો ઉપર ઉઠાવશે. અને આ સ્તુતિની આપણે સ્તુતિ અવારનવાર કરતા રહીએ છીએ થોડા થોડા સમય પછી. આનો અધિકારી કુકમા સાધના કેન્દ્ર બનશે એવા ભાવ થયા. મેં કીધું અમને આ બુક જોઈએ છે. પછી ત્યાંથી થોડી મળી, પછી આપણે સોનગઢથી મંગાવી. અરે એક વખત રોજ ઘરે પણ પઠન પાઠન કરજો ને પ્રભુ, હું વાંધો છે? બીજું ઘણું બધું ઘરે કરો છો, એક આ વધારાનું કરજો. અને તોય તમારી પાસે સમય તો બચવાનો જ છે. તીર્થંકરો જગતમાં જયવંત વર્તો, ઓમકાર નાદ જીનનો જયવંત વર્તો. જીનના સમો શરણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો. कौन सा तीर्थ है चार? है चार तीर्थ कौन सा है? ये लिखे है ना यहाँ, ने तीर्थ चार जगमा जयवंत वर्तो. खबर છે કોઈને? બોલો. હા, અને પછી આર્જિકા, ચાર શ્રાવક શ્રાવિકા વગેરે. એ ચાર સંઘ જયવંત છે સદાય, બીજો કોઈ જયવંત નથી. સમજી લેજો પ્રભુ. જયવંતનો અર્થ શું? જયવંત એનો અર્થ શું? કે એમને મૃત્યુ છે નહીં, અજર અમર અવિનાશી પદાર્થ જ હંમેશા જયવંત હોય છે. કે એનું હોવાપણું હોય જ છે. ક્યારેક એનામાં હોય, ક્યારેક એ બીજામાં પ્રવેશ કરે, ક્યારેક ત્રીજામાં કરે. એમ લાખો કરોડો અબજો પુરુષમાં જે સદાય જીવંત રહે છે એ જયવંત છે. તમારા જીવનમાં તીર્થંકર ક્યારેય જયવંત નથી. અરિહંત પરમાત્મા ક્યારેય જયવંત નથી. તો સમજી લેજો કે જે જયવંતનો તમારા જીવનમાં સમય નથી, તે સમયે તમને મૃત્યુ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણો, કાહો રાચીરો. જીવનમાંથી જે સમયે જે જયવંત છે ચાર, એમાંથી કોઈ એકની બાદબાકી થઈ, સમજી લેજો કે તમે મૃત્યુને શરણે છો. આજે નહીં તો કાલે જવાના છો. પણ જો એનું શરણ તમે ચારમાંથી કોઈક એકનું પણ જો સ્વીકાર્યું છે, તમારું મૃત્યુ કાંઈ નહીં બગાડી શકે. એનો બાપ બી આવીને તમને કાંઈ બગાડે એવું છે નહીં. કોનો બાપ?
કોના બાપની વાત ચાલે છે? મૃત્યુના બાપની. એ તો તું કે શું કરીશ? તારો બાપ મને કઈ નુકસાન કરી શકે એમ છે નહીં. પણ ચારમાંથી કોઈક એક જીવંત, એનું નામ જયવંત હોવું જોઈશે. કોણ આવે છે શાંતિભાઈ આખો દિવસ? બોલો, અભિષેક આવે છે? અરે વાત જો, આપણને શું કરવું છે, જેનું જેમ થવાનું હશે તેમ થશે. હા શાંતિભાઈ, આ વિચાર કરજો પ્રભુ. આ ચારમાંથી કોઈક એકની હાજરી જોઈશે. અને મજા એ છે, તમે જ્યારે ખરેખર મૃત્યુના શરણે જવાની તૈયારી કરતા હશો તો અજર અમર અવિનાશીનો અમૃત પાનારો ત્યાં જો હાજર હશે, તમારું કલ્યાણ થઈ જશે. જાઓ, એ હાજર નહીં પણ તમે હાજર હોવા જોઈએ. તમારી હાજરી જયવંત જીવનમાં હોવી જોઈએ. તો એ તો ઊભો જ છે. તો તીર્થંકરો ચાર જગમાં જયવંત વર્તો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આમ આ બી લેવાય ચાર. શું છે ને કૃપાળુદેવે લીધું છે ને? 91 પત્ર છે, 87 પત્ર. કેટલામાં? 87, 88, 90, 91 કંઈક છે. હે 91. તો 91 લ્યો. આપણને શું છે, 91 કરશું આજે બપોરે. સવારનો તું ચા પી લીધી, બપોરે 91 તો હંમેશા બપોરે થાય ને. સત્તાણું. તો આમાં 97 તો આવ્યું, તો 91 ને 97. અમે બપોરે આજે 91 કરશું. સવારના ચા પી લીધી છે, નાસ્તો કરી લીધો છે. સમોસર્ણ જીનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું, પરંતુ એ મહાવર્ણનું બિંદુ માત્ર તહીં કહ્યું. વિના જો એ ન સમજાય, સમોસર્ણ જીનેશનું ભરત ભાગ્ય આ કાળે મહાભાગ્ય વિદેહનું. પ્રભુ બહુ સારું છે. જો સમોસરણ હોત તો રાગના કારણે હું ત્યાં વિશેષ રહત, દોડત તમારી પાસે, અને મારું કામ નહીં થાત. રાગના કારણે હું તમારી પાસે દોડતો તમારા દર્શન કરવા આવત અને દુકાને વયો જાત. તો સારી વાત છે, અત્યારે આ કાળમાં નથી. મને રાગને કાઢવા માટેનો વખત તો ઘણો મળે છે હવે. જો તમારું સમોસણ હોત ને તો હું તમારી પાસે બેઠો રહેત. હવે સારું છે કે આપનું સમોસણ અહીંયા નથી, તો જે સમય મને અત્યારે મળે છે એ મારા જીવનમાંથી રાગની પ્રત્યેક અવસ્થાને ટાળવા માટે હું પુરુષાર્થમાં લગાવીશ. નહીં, આ વાત ન ગમી, સારી ન લાગી? અરે ભગવાન, સારું થયું ભગવાન કે આ કાળમાં સમોસણ નથી. અને જો રાગને લઈને તમારી પાસે આવ્યો હોત તો રાગ સાથે રાગ મળત તો 24 થાત. મારે 24માંથી ઓછા કરવા છે. એમ કહે ને કે લગી 24 લગી પાછી કરો ચોં કચ્છી મેં ચોઈ. ભગવાન સારું છે, આ કાળમાં આપ નથી અને આપનું સમોસણ નથી. કેમ કે મારી હજી એટલી અધુરાશ છે કે અત્યારે આ સ્થિતિએ જો તમારી પાસે આવું તો વિશેષ રાગમાં પડું તો હવે મને સમય મળે છે એકાંતમાં બેસવાનો, અને આ રાગને ટાળવાના ઉપાયોમાં જ્ઞાની ધર્માત્માઓ સદગુરુનો સંગ લઈ અને હું એને ટાળવા પુરુષાર્થ કરીશ, પ્રયત્ન કરીશ. સાચી વાત? સમય મળ્યો નહીં તો રાગથી ત્યાં ખેંચાઈ જાત સમોસણમાં. સારું થયું પ્રભુ. અને છતાં આમાં તો એવા ભાવ છે કે આ જોશો ને ત્યારે જ ખરેખર
એ સમોસણનો મહિમા આવશે. કેમ કે વિના જો એ ન સમજાય. સમોસરણ જીનેશ્વરનું આનાથી વર્ણન કરે, આપણા વર્ણન થઈ ગયા છે, એના પ્રવચન થઈ ગયા છે એન્કરમાં. આ સમોસરણના કેટલા થયા છે ખબર નથી કઈ, પણ પ્રવચન થયા છે 8-10 તો ઓછામાં ઓછા હશે જ. આ સમોસરણનું વર્ણન છે બધું, ક્યાં ત્યાં શું શું છે. 2000ની સાલ 15 વર્ષ પહેલા. વિના જોએ સમજાય સમોસરણ જીનેશનું. વાત સાવ સાચી છે પ્રભુ. હું વર્ણન કરું એવી મારી પાસે જીભ પણ નથી. હું વર્ણન કરું એવી મારી પાસે જ્ઞાનની શક્તિ પણ નથી. હું વર્ણન કરું એટલો તો આપનો મહિમા પણ મને હજી આવ્યો. મહિમા આવે તો થઈ જાય, પછી ભલે ની જીભ ન હોય, હૃદય ન હોય, કાંઈ નહીં, શક્તિ ન હોય, ગમે ત્યાંથી આવે, એનું મહાત્મ્ય આવવું જોઈએ. હમણાં અહીંયા મહાત્મ્ય આવશે ને તો અમને એમ લાગે છે કે તમે એના પ્રત્યેની કવિતાના ઢાળ બી રચી શકો. મહિમા આવવો જોઈએ. અરે પોતાના પ્રેમીને કાંઈ નથી આવતું ને, પ્રેમીને કાંઈ નથી આવતું તો પોતાની પ્રેમી માટે એવી એવી કવિતાઓ રચી નાખે છે. શાસ્ત્રમાં બધી વાતો આવે છે, પણ એનું કારણ એ કવિ થઈ ગયો એમ નહીં, એ પ્રેમી થયો એની વાત છે. બરોબર છે રમેશભાઈ? જેના પ્રત્યે પ્રેમ હોય એના માટે તો બધું અર્પણ કરવા તૈયાર. ચાલો આપણો વિષય રાહ જુએ છે. 254 નંબરનો પત્ર, 549-211. હાલો. આમાં જે સમયસારની અંદર સમ્યક દર્શનના જે 8 અંગ બતાવ્યા છે, એ 8 અંગમાંથી કોઈ એક અંગ આપણા જીવનમાં હજી સમ્યક પ્રકારે સ્વભાવ રૂપે રહ્યો નથી. એનું મૂળ કારણ છે વિભાવરૂપ ક્રિયામાં આપણે એકતા કરીને બેઠા છીએ. એને જ ખરેખર મારું છે એમ માનીને અનંતકાળ કાઢ્યો છે. તેમ આ ભાવ પણ એમને એમ નીકળી જશે કે વિભાવની ક્રિયાનો કરનાર હું, સ્વભાવની ખબર નથી, અને વિભાવની ક્રિયામાં હું કરનારો છું. કદાચ બહુ શાસ્ત્રનો અભ્યાસ હોય તો વિભાવની ક્રિયાનો હું જાણનાર છું, કરનાર નથી. એટલું સંયોપસમ પોતાની પાસે હોય, પણ એક સંયોપસમનું પરિણમન ન હોય. એટલે આ વિભાવની ક્રિયાનો હું કરતા છું એવા પ્રકારની માન્યતા જે ચાલી આવે છે, એના કારણે સ્વચ્છંદનો પણ અભાવ થતો નથી. એના કારણે ગુરુઓ પણ ઓળખાતા નથી, અને ગુરુને ન ઓળખવામાં મુખ્ય કારણ સ્વચ્છંદ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ કૃપાળુદેવે ગેરંટી આપી કે જેનો સ્વચ્છંદ રોકાયો છે એ બધા જીવો મોક્ષે પામ્યા છે. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. પ્રભુ એ નિર્દોષતાએ કહેલી વાણીનો અમે સાક્ષી છીએ, કૃપાળુદેવ કહે છે. એ નિર્દોષતા રૂપે આવેલી જીનેશ્વરની વાણી કે જેનું સ્વચ્છંદ રોકાયો તેનો અવશ્ય મોક્ષ છે. આ વાણીના અમે ભગવાનના મુખેથી આમ કહેવામાં આવ્યું છે ઓમકાર ધ્વનિમાં, અમે એના સાક્ષી છીએ. આમ કરીને કૃપાળુદેવના વચનોને રસથાળથી ભરપૂર કરો પ્રભુ, રસથાળથી ભરપૂર કરો. જરાય કાચી વાત નહીં કરતા. બાપુ આપે તો અનુભવ્યું હશે ને પ્રભુએ, એટલે તો આત્મસિદ્ધિમાં કહી દીધું. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. પ્રભુ અમને હજી એ શ્રવણના ભણકારા અમને કાનમાં હજી વાગ્યા કરે છે. કોને? હા, બસ ચાલો. તો આ 5 અને 8 પ્રકારના સમ્યક દર્શનના અંગ
8 પ્રકારના 254 નંબરના પત્રના અંગ ખ્યાલ છે ને બધાને? કોણ કહેશે આંગળી ઊંચી કરીને? કોણ કહેશે 8 અંગ? આમાં 254માં 8 અંગ છે. હા બોલો. હે? નિશંકતા, નિર્ભયતા, ને નિસંગતા, હે નહીં પછી હા બોલો શાંતિભાઈ તમે કયો. જોઈને નહીં કહેતા, મરી ગયા. જોઈને નહીં કહેવાનું. ચાલો બીજો કોણ કહે છે? હા બોલો. હા પદાર્થનો અનિર્ણય. હા એટલે ઓળખ. આ 8 અંગ આ 254 નંબરના પત્રની અંદર શું છે? નિશંક, નિર્ભયતા, અસંગતા અને 3 ઓલા આ લોકની અલ્પપણ ઈચ્છા. પછી અમે ભૂલી ગયા. પછી શું છે? પરમ દૈન્યતાની, પદાર્થનો અને જ્ઞાની પુરુષની ઓળખ અને સ્વચ્છંદ. આ કારણે આપણે જ્ઞાનીને ઓળખી શકીએ. તેમાં કેટલા જાય ને કેટલા આવે એનો વળી પાછો હિસાબ તો મેળવવો પડશે ને. પ્રભાવના કોના અંગમાં આવે, 8 અંગ જે છે એમાં વાત્સલ્ય કોને હોય, આ બધું થોડુંક ડેફિનેશન કરવું પડે. રાઈટ? તો 8 અંગ આ. અને આ બધું શેના કારણે છે? આ બધા 8 નિશંકતાના અંગો, એમાં કોઈક અંગ વાંકું વળી ગયું, આડું વળી ગયું, એનું મૂળ કારણ શું છે? વિભાવ. આપણી વાત ચાલીને આમાંથી વિભાવનો જન્મ લીધો આપણે, કે વિભાવના કારણે કેટલાક સમ્યક નિર્ણયો યથાર્થ થતા નથી. અને સ્વભાવનો ભલે અત્યારે પર્યાયમાં એની અનુભૂતિ નથી ને એ પર્યાય પણ નથી, પણ એનો નિર્ણય મારા જ્ઞાનમાં કેટલાક અંશે સ્થાપિત થઈ ગયો છે. વાત સાચી? પાકી? બિલકુલ. શું કહ્યું? ફરીને કયો જોઈએ મહેન્દ્રભાઈ? કે જ્ઞાનના કેટલાક અંશો પરિણમન ન હોવા છતાં, સ્વાનુભવ પણ ન હોવા છતાં, કેટલાક અંશો જ્ઞાનના મારા સમ્યક પ્રકારે નિર્ણય રૂપ સ્થાપિત થઈ ગયેલા છે. એના કારણે હું આ 8 અંગ સમ્યક પ્રકારે જાણવામાં સમર્થતા ધરાવું છું. રાઈટ? પ્રભુ તો આપણે એમાંથી પહેલા વિભાવ લીધો. એ વિભાવ એટલા માટે લીધો આપણે કે જીવને મુખ્ય તો 2 ક્રિયા હોય છે. એક સ્વભાવની, અને જ્યારે સ્વભાવ નથી ત્યારે વિભાવની. વિભાવની કહેતા કે પ્રત્યેક સમયે ઉઠતો એક નવો પ્રકાર, એને ભાવ કહેવામાં આવે. વિભાવ પછી આપણે પર્યાય અપેક્ષાએ લીધું, પણ આમ ભાવ આવ્યા જ કરે છે. ભાવ ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે. ક્યારેક સારા, ક્યારેક નરસા, શુભાશુભ પરિણતિ આપણી ચાલુ જ રહે છે. તો એ વિભાવને પણ સમજવું, એટલા માટે આપણે વિભાવ લીધો કે એને પણ સમજવું જોઈશે. એ પણ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સ્વભાવને સમજવું કઠણ છે. સ્વભાવ ત્યારે સમજાશે કે જે અત્યારે પરિણમન છે એ આપણા હાથમાં મુખ્ય હથિયાર છે. જેનું પરિણમન અત્યારે આપણને વિભાવ રૂપે, વિકાર રૂપે છે, એ હથિયારને લઈને આત્મદ્રવ્યની અંદર સમજણ રૂપી હથિયારનો આપણે ઉપયોગ કરી શકીશું. કેમ કે આત્માનો તો અનુભવ નથી, સ્વાનુભવનો તો અનુભવ નથી, પણ જેનો અનુભવ છે એને સાધન બનાવીને આપણે સ્વભાવ તરફ પ્રયાણ કરીએ. એટલા માટે જ્ઞાનીઓએ પણ એને એટલા જ માર્ગ આપ્યા છે. એ નિયમસારની અંદર 48, 49 અને 50 ગાથાની અંદર બહુ વિસ્તારપૂર્વક કહ્યું છે
તો મારે જરા એ તમને સમજાવવું છે. અઘરું ભલે લાગે, ત્યારે તો ભણ્યા નથી, સ્કૂલમાં તો ભણ્યા નહીં, કોલેજમાં તો ગયા નહીં, હવે તો ભણો. અને ભણાવનારો ઢબુનો ઢ મળ્યો છે એ ક્યાંય ગયો નથી. કોલેજમાં સ્કૂલમાં કાંઈ પણ क्या करे क्या नहीं था उसी समय. तो पीछे पढ़ाई शुरू हुई तो विषय ही बदल गया, वो कॉलेज का नहीं रहा, तीर्थंकर परमात्मा का रहा. પહેલામાં પહેલી વાત સમજી લઈએ, શુદ્ધનું પરિણમન અને અશુદ્ધનું પરિણમન અને એ સંબંધીના વિકલ્પો મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. કોને હોય છે? મિથ્યા દ્રષ્ટિને હંમેશા કાં શુદ્ધનું પરિણમન કાં અશુદ્ધનું પરિણમન અને એમાંથી જન્મતા વિકલ્પો. તમે વિચાર બી સારા લેવા માંડશો ને તો એક ધારા નહીં આવે, વળી પછીમાં વચમાં ને વચમાં ક્યાં ને ક્યાં કુડાકૂડ થઈ જતી રહેશે. બરોબર છે મહેન્દ્ર? એકાગ્રતા નથી થતી. સમજાય છે? એકાગ્રતા ન થવામાં મૂળ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અભાવ થશે તે જ દિવસથી આત્માની પ્રગતિના ખરેખર પગરણ મંડાશે. ત્યાં સુધી નહીં મંડાય. લાખ કરોડ તમે ઉપાય કરો, પહેલા ગુણસ્થાનકથી હટ્યા વગર આગળ વધાશે નહીં. કૃપાળુદેવના વચનો છે વ્યાખ્યાન સારમાં 91 કે 92 નંબરનો પત્ર છે કઈ, ઠીક છે, પછી જોઈશું આપણે. શું કહ્યું? સમજાણું? શું સમજાણું? તો કે જ્યાં સુધી મિથ્યાત્વ નામ કેટલીક ખોટી માન્યતાઓ, એનું અનુકરણ અને અનુકરણ કરતા પણ કરવું, કરાવવું ને અનુમોદવું એ સાથે રાખ્યું છે. આપણે જ્યાં કરતા નથી, કરાવતા નથી, ત્યાં અનુમોદનામાં પ્રવેશ કરી દઈએ છીએ. અને જ્યાં આમ તો જવું નહોતું, પણ હવે કુટુંબ બધું આવ્યું તો મારે માતાજી પાસે જવું પડ્યું. સમજાય છે? જ્યાં હજી માતાજી બેઠા છે ત્યાં આપણા પરમપિતા નહીં આવે, કારણ કે એમણે છૂટા છેડા લઈ લીધા છે. કોણે? આપણા પિતાએ. કયા પિતા? અહીંયા બેઠા. સિમંદર ભગવાનના પત્નીને નથી બેસાડ્યા. અન્ય ધર્મીઓ રામની સાથે સીતાને બેસાડે છે, કૃષ્ણની સાથે રાધાને બેસાડે છે, હનુમાનની સાથે કોઈક બીજાને બેસાડે છે. આવી બધી ચીજો દેવગુરુ શાસ્ત્રના સત્ય શ્રદ્ધાવાન જીવો સિવાય બહાર ક્યાંય પણ હજી છે નહીં. આ વાત જ્યાં સુધી આપણા જીવનની દ્રઢતાપણે બેસશે નહીં ત્યાં સુધી અહીંયા કહે છે કે આવા શુદ્ધ અને અશુદ્ધના વિકલ્પો, શુદ્ધ ને અશુદ્ધ ભાવના પરિણમન અને એના કારણે નવા નવા વિકલ્પોનો જન્મ, એ મિથ્યા દ્રષ્ટિને હંમેશા રહેવાનું છે. એટલે જે મિથ્યા દ્રષ્ટિ હોય એ ચાહે કેટલી બી ધ્યાનની શિબિરો ભરે, પરિણામ 0. ગાથા કે છે શુદ્ધા શુદ્ધ વિકલ્પા ભવતી સા મિથ્યા દ્રષ્ટિ પ્રત્યહમ શુદ્ધ કારણ કાર તત્વ યુગલમ સમ્યક દ્રષ્ટિ પ્રત્યહમ ઇથમ ય પરમ આગમ અતુલમ જાનાતી સદ એક સ્વયં સારા સાર વિચાર તારુ દિશણા વંદા મહે તે વયમ. એટલે એનો અર્થ છે કે જેને શુદ્ધ અને અશુદ્ધ સંબંધીના જે વિકલ્પોની ઝાડ પોતાના મનમાં વિચારોની ભૂમિકા હંમેશા જેને રહ્યા કરે છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. અને મિથ્યા દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી ન કોઈ કારણ તત્વ તમારી નજીક આવશે, ન કોઈ કાર્ય તત્વ નજીક આવશે. ચાલો આ વરી શબ્દ સાહેબ શા માટે મૂક્યો અહીંયા? આ કારણ તત્વ ને કાર્ય તત્વ. અજ્ઞાનીનું કારણ તત્વ એ છે કે સંસારના પ્રત્યેક કાર્યોમાં પોતાની હોશિયારી કારણમાં. જ્ઞાનીનું કારણ એ છે
કે સમ્યક દર્શનનો વિષય મહત્તમપણે પોતાના જ્ઞાનની અંદર વિસ્તાર પામીને એનો સદાને માટે મિથ્યા દર્શનનો અભાવ કરી આવે, એનું ઈ કારણ તત્વ છે. થોડીક વાત હવે આ કરીએ, વાંધો નહીં ને, શાસ્ત્રની કરીએ ને, શું લાગે? કરીએ. જેટલું હળવું બનશે એટલું બનાવી દઈશું. ઘણી વખત એવું હોય કે એવી કઠણ વસ્તુ બની હોય પણ હોય ટેસ્ટદાર, તો ઈ કે વરી બેનો તો કે જરા પાણી નાખીને થોડીક રાબ જેવું બનાવી આપું. બનાવો, હવે દાંત નથી તો ચાલશે. બીજું તો કે ઓલામાં ખાવામાં મજા આવે એટલી આમાં નહીં આવે. તો કે વાત બધી સાચી પણ દાંત નથી ને, શું કરીએ? એમ આપણા દાંત નથી એટલે શાસ્ત્રનો મૂળ ઢાંચો નહીં પકડાય. સમજાય છે? કારણ કે ખોલીને જોયો જ નથી ને ક્યારે. અહીંયા આવ્યા પછી પણ પોતાની મેળે તો ખોલવાનો ભાવ જ નથી થતો. પ્રભુ વહેલી મોડે આ કરવાનું છે, આ નહીં થાય તો નથી સમજાતું. અત્યારે જેમ કહો છો ત્યારે નથી થતું, એ વાત ઊભી રહેશે. અત્યારે એમ કહો છો કે નથી સમજાતું અને પછી એમ થશે કે નથી થતું. જવા દો ને હવે, આપણને આ નથી થતું તો એકના બદલામાં 2 ઉપવાસ છઠ કરી લેશો. કદાચ એવું લાગશે તો અઠમ કરી લે, કઈ વાંધો નહીં. એ કરવું 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 બંધ નહીં થાય. અને કરવુંની જગ્યાએ જાણવું 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 જે દિવસે તમારા અંતરની અંદર વિશ્રામ પામશે ને, સમજી લેજો તમને યુનિવર્સિટીમાં ડીન બનાવવામાં આવશે. ડીન, યુનિવર્સિટીના ડીન. પણ પ્રયત્ન કરવો પડશે મારા બાપ, પ્રયત્ન કરવો પડશે. શાસ્ત્ર ખોલવા પડશે. પોતાની બુદ્ધિ જેટલી પણ વપરાશરૂપ થાય એ બધી ખર્ચવી પડશે. સાચવવાની હવે શું જરૂર છે? મને કહો, આ ઉંમરે તમને કંઈ જરૂર છે? તમારી બુદ્ધિ કોના માટે સાચવવી છે? દીકરા માટે કે દીકરાના દીકરા માટે કે પુત્રવધુ માટે કે કુટુંબ માટે? કોના માટે? બોલ મહેન્દ્ર, કોના માટે સાચવવી છે? બધી ખર્ચી નાખો ને આમાં. અને હવે કેટલાના તો બાપે રહ્યા નથી, નહીતર એમ થાય કે થોડીક બાપ માટે વધારીએ. હવે તો બાપે રહ્યા નથી. આમાંના કેટલા બેઠા છે, એના કેટલાના બાપ છે? આપણે એમ કહે ને કે બાપ માટે થોડીક તો સંગ્રહીએ કે નહીં? કારણ કે વાતમાં બાપાને બહુ કોશીએ છીએ તો જે બાપા જો કોર બને તો એના માટે થોડુંક તો સંભાળીને નાખીએ ને. એ પણ નહીં, છે જ નહીં. હવે જેટલી છે એટલી બધી ખર્ચી જ નાખો. હું કામ શાંતિભાઈ લોભ કરો છો? તમને કહું, બદામથી કાંઈ નહીં થાય. બદામ ખાવાથી, પિસ્તા ખાવાથી, કેસર ખાવાથી, ચારવલી ખાવાથી કાંઈ નહીં થાય. હા, બ્રાહ્મી વાપરવાથી પણ બુદ્ધિ નહીં વધે. હા, બ્રાહ્મી આવે છે ને ભાઈ, બ્રાહ્મી. છોકરાઓને પરીક્ષા હોય ત્યારે મા એની બ્રાહ્મી ખવડાવે. મરી ગઈ પહેલા સાચી બ્રાહ્મી તો તે આપી નથી ને, હવે શું એ દવાઓ ખવડાવીને એને આગળ વધારે છે. તો કે એ નહીં સમજાણ્યું મને. હે, અરે કોઈ સારા શિક્ષક પાસે એને અભ્યાસ તો અપાવો તો કે જેનાથી એની બુદ્ધિ ખીલે. એ તો કર્યું નહીં ને. હવે આ દવાઓ પાસે એનાથી શું થશે? કાંઈ નહીં થાય પ્રભુ. દવા કાંઈ નહીં કરે, એ તો દેહને કરશે. બુદ્ધિને કંઈ દવા પહોંચશે નહીં. કારણ કે બુદ્ધિ તો નિર્જીવ પદાર્થ છે, એને કોઈ વિષય તો છે નહીં, કોઈ પદાર્થ પણ નથી, કોઈ દ્રવ્ય પણ નથી. અને છતાં લોકો એમ ભૂલે એ તો કે બસ બ્રાહ્મીની બાટલી. તેમાં વળી સારામાં સારી ચંદ્રશેખરની. ચંદ્રશેખર ખબર છે ને? નહીં? કેવું ફાર્મસીનું નામ હતું? કોને ખબર છે? હે, સિંધ ફાર્મા. જો ખબર છે કાંતિભાઈ, સિંધ ફાર્માસ્યુટિકલની સૌથી વધુ સારી આવતી હતી સિંધ આયુર્વેદિક. રવિભાઈ ખબર છે ને તમને સિંધ આયુર્વેદિક? હમણાં એની દીકરી લેખ લખે છે, ચંદ્રિકા, મલ્લિકા, સોરી, આ બધી ખબર છે. સારી વાત છે, કોઈક જવાબ તો દે. મલ્લિકા એની દીકરી છે.
અત્યારે સિંધ આયુર્વેદિક ફાર્મમાં એક વખત બહુ સારામાં સારી ઊંચી ચીજો બધી એની વાપરાતી. તો કહેવાનું મતલબ એ છે કે એ તો દેહને કરશે. બુદ્ધિ કોઈ પદાર્થ નથી, કોઈ દ્રવ્ય નથી. સમજાય છે? માટે કાંઈ ખાવાથી કાંઈ થાય એ વાત ભૂલી જજો. હા, દેહને તંદુરસ્ત કરવું હોય તો એ બધું ચાલશે. બાકી બુદ્ધિ માટે તો એક જ વસ્તુ ચાલશે, એનું ચિંતન વધારો, સારા શિક્ષક રોકી કરીને એને બોધ આપો. શાંતિભાઈ, આ કરવા જેવું છે. એનું વિશેષ ખીલવણી થાય એવા પ્રકારના એને સાધનો ઉપલબ્ધ કરાવો. ચાલો આપણી વાત ફરી આડા પાટે વહી ગઈ. તો અહીંયા કહે છે કે શુદ્ધ અશુદ્ધની જે કંઈ વિકલ્પ એને લીધે ઉત્પન્ન થાય છે એ મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. હંમેશા હોય છે. એ જીવ જોઈએ તો 15 શિબિરો ધ્યાનની ભરી આવે કે 150 ભરે કે હજી એનાથી 15,000 ભરી આવે, એને કાંઈ ફાયદો થવાનો નથી. શેનું કારણ શું? કે જ્યાં સુધી આ મિથ્યાત્વરૂપી ચોર અંદરમાં પડ્યો છે ત્યાં સુધી એ બધું ધન તમારું લૂંટી લેશે. કેટલાક તમારા નિર્ણયો યથાર્થ કરેલા તમને લાગતા હશે, તમારા ગુરુ પણ આપતા હશે, પણ ખરેખર જ્યાં સુધી એ ગુરુ મિથ્યાત્વ સંબંધીનો યથાર્થ બોધ આપતા નથી, એને કાઢવા માટે તમારી સાથે પ્રયત્ન કરીને સહકાર આપતા નથી, ત્યાં સુધી એ ધ્યાનની શિબિરો કેટલી બી કરવામાં આવે એનું કાંઈ પ્રમાણ રહેતું નથી. તો અહીંયા કહે છે કે શુદ્ધાશુદ્ધ વિકલ્પા ભવતી સા મિથ્યા દ્રષ્ટિ પ્રત્યયમ. આમ દેખાશે તમને કે એને કાંઈ ફાયદો થશે નહીં. અને સમ્યક દ્રષ્ટિ જીવ એની સામે મૂક્યો તો કે શુદ્ધ કારણ કાર તત્વ યુગલમ સમ્યક દ્રષ્ટિ પ્રત્યહમ. હવે એની સામે મૂકી દીધું કે સમ્યક દ્રષ્ટિ તો હંમેશા એવી માન્યતામાં હોય છે, જો એને બીજું કાંઈ નથી કર્યું, પોતાની માન્યતા એવી રીતે શુદ્ધ રાખી છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. અને જે કાંઈ બગડે છે કારણ કાર્ય તત્વ એ મિથ્યા દ્રષ્ટિને કારણે બગડે છે, વાસ્તવિકમાં એનો જે ગુણ છે એ તો શુદ્ધ છે. એટલે એનો અર્થ શું થયું કે સાકર શુદ્ધ છે, સાકર શુદ્ધ છે, સફેદ છે, એનો ગુણ દેખાય છે બહારથી, પણ જ્યારે કોઈ પણ મીઠાઈમાં પડે છે ત્યારે એનું કલર બદલી જાય છે, એ વાસ્તવિક રહેતું નથી. એનો અર્થ એ થયો કે એણે મૂળ સ્વભાવને ગ્રહણ કર્યો નહીં અને ઉત્તર સ્વભાવને ગ્રહણ કરીને એણે પોતાનું બગાડ્યું. એમ આપણે પણ સારા એ જીવન દરમિયાન વિચારોની ભૂમિકા કેવા પ્રકારની આપણને આવે છે ને ક્યાં એનું રોકાણ થાય છે. અશુદ્ધ વિચારોની અંદર જો આપણું વિશેષ રોકાણ છે તો સમજવું કે મન અને ચિત્ત અને બુદ્ધિ એને આ ગમે છે, એને ગમે છે માટે તમને ગમે છે. સમજો કે તમારું અકલ્યાણ નક્કી છે. પ્રભુ, આ વિતરાગ માર્ગ છે, આ અરિહંત પરમાત્માનો માર્ગ છે. બાપુ, એમની પાસે આ જ બોધ આવશે, તમને બીજો બોધ નહીં મળે. તમારું કારણ પણ બગડશે અને કાર્ય પણ બગડશે. કાર્ય ક્યારે બગડે કે જ્યારે કારણ બગડે ત્યારે કાર્ય બગડે. તમે લાડવામાં પાણી નાખી દો વધુ પડતું, બગડે કે સુધરે? એ કાર્ય કર્યું તમે પાણી નાખવાનું, તો કારણ જે બનવાનું હતું એ કાર્ય બગડ્યું અને કાર્યની લીધે કારણ પણ બગડ્યું. હા, એટલે કાર્ય તમે બગાડ્યું, એમાં પાણી નાખી દીધું, તો જે કંઈ કારણ હતું થવાનું એ કારણ નથી. અગર કાર્ય ન થયું તો આમ બી લઈ શકાય, બંને બાજુ લ્યો, કારણ કે એમાં તો બંને લીધા છે, કારણ પણ અને કાર્ય પણ. બંને શુદ્ધ છે. સમ્યક દ્રષ્ટિને તે હંમેશા માન્યતાના કારણે શુદ્ધ છે. આપણી માન્યતાઓ કેટલીક હજી પણ એવી ચાલી આવે છે કે
કે જે માન્યતાની અંદર મિથ્યાત્વનું પોષણ થાય છે. આ રીતે, એવી રીતે ઇથમ તો પરમ આગમ અતુલમ, એટલે એવી રીતે પરમાગમના અતુલ અર્થને, આગમના અતુલ, એની તુલના કોઈ જોડે થઈ શકે નહીં. પરમાગમ જે આચાર્યોએ અનુભવ કરીને જે લખ્યું છે એની જોડે અજ્ઞાનીનું કોઈ શાસ્ત્ર મેળવવું નહીં. બોલો ને, નહીં બોલવામાં તકલીફ છે તમને? અજ્ઞાનીના કોઈ શાસ્ત્ર એની જોડે મેળવવા, એ શાસ્ત્ર એમ કહેતું હોય કે આટલા ઉપવાસ કરો તો તમારા કર્મની નિર્જરા થાય, એમ જ્યાં વાક્ય આવે તો ભીતર જ્ઞાને તેનો નિષેધ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અને એને જરી પણ કોઈ પણ પ્રકારના બીજા કારણ કાર્ય આપ્યા વિના પોતાનો નિર્ણય તે આ યથાર્થ છે એમ સમજીને પ્રવર્તન કરવું જોઈએ નહીં, નહીતર બંને બગડશે. આપણે કહે ને બાવાના બે બગડે. હા, હવે આવી સ્થિતિમાં આપણે અત્યારે તો એવી સ્થિતિ છે આપણી, નથી ઘરના નથી આશ્રમના. એવું છે અત્યારે, એવી સ્થિતિ છે કે ઘરનાએ નથી રહ્યા અને આશ્રમનાએ નથી રહ્યા. વાત સાચી છે, નથી ઘરે રહી શકતા. જ્યાં ઘરે હોઈએ ત્યાં આશ્રમમાં જવાની તૈયારી હોય ને ત્યાં અહીંયાના વિચાર આવે, અહીંયા હોઈએ ત્યાં ઘરના વિચાર આવે. શું છે રવિભાઈ? વાત સાચી છે ને, ઘરના ને ઘાટના છીએ અને છતાં પણ કંઈક કર્યાનો આપણે આનંદ લઈએ છીએ, જે સદંતર ખોટું છે. તમે આટલા જણા બેઠા છો ને, અમે રહી જાય, અમે મુંબઈ નહીં જઈએ. તમારે ખાતરી આપવી પડશે અમને કે 50 જણા તો અહીંયા તૈયારી કરાવો તમે. અમે નહીં કહીએ કોઈને પણ. 50 જણા જો અહીંયા કાયમ રહી જતા હોય તો આ આશ્રમ છોડીને અમે જઈએ નહીં. તો એકના તો થઈએ આશ્રમના કમસે કમ. આ તો સાલા નથી ઘરના ને નથી આશ્રમના. અહીંયા હોઈએ ત્યારે મુંબઈ યાદ આવે મહેન્દ્ર, અને મુંબઈ આવીએ ત્યારે વળી આશ્રમ યાદ આવે. તું કે ઘણા દિવસ થયા ગયા નથી, હવે જરાક જઈ આવીએ. મહિનો દિવસ ત્યાં રહેશું, પાછા મહિનો દિવસ અહીંયા આવો. એકના તો થઈને રહ્યો કોકના. એટલે અમે કહીએ છીએ કે મિથ્યા દ્રષ્ટિના તો રહો તો ખબર તો પડે કે એ કેટલું નુકસાન કરે છે. પછી 1 વર્ષ આપણે સમ્યક દ્રષ્ટિના રહીએ તો ખબર પડે કે કેટલો ફાયદો થયો. કારણ કે હિસાબ તો નીકળે. ચાલો, આમાં તો હિસાબે નથી નીકળતો. સાચી વાત છે, બિલકુલ સાચી છે. તો પ્રભુ કંઈક કરો. આ તો મૂંઝારો છે, આમને આમ ચાલ્યા કરે છે થોડે દિન. અને ખરેખર એવું છે, કેટલાક જણો તો આમાં બેઠા છે ને અમારા જેવા, એને કાંઈ મુંબઈમાં કામે નથી, ઉલટાના પરેશાન કરે. ત્યાં જઈને છોરાને ને ઓલી એની પુત્રવધૂને ને બધાને હેરાન કરે. તો કે વરી અહીંયા આવી ગયા. હા, એના કરતાં આઝાદી તો હતી. ચાલો, કાંઈ હતું કાંઈ ચિંતા. ટકોર ન કરો ને એ આઝાદી, તમે ટકોર કરો એ આઝાદીમાં વિક્ષેપ પડે. તમે સમજો કે નહીં સમજો? તમે જરાક કંઈ કહેશો ને, આ બેઠા જો એ ત્યાં જઈને જરાક કહેશે ને એને, ધર્મી આમ નહીં આમ કર, એને એમ લાગશે કે આ નકામી અહીંયા આવી ડોહી, અત્યારે એનું શું કામ છે ત્યાં બેઠી હોત તો. હા, નથી લાગતું બરોબર કોઈને કહેવાનું. એના કરતાં આપણે આપણા બુદ્ધિના સ્તર ઉપર જે કાંઈ બહાર આવતું હોય એની જોડે જ મિત્રતા કરીને સંધિ કરવાનો પ્રયત્ન કરો ને મારા ભાઈ. હે, તમારી જોડે રહ્યો ને. નથી ગમતું કોઈને, અરે તો આ તો પુત્રવધુની વાત, દીકરીઓને નથી ગમતું, પૂછો આમને. હા, રસોડામાં જાય ને દીકરી તો એની પાછળ તરત દોડ કરે, તો કે એકનું બીજું કરશે. તો ઓલી છોકરીઓ તો વાત જ કરીને બેઠી હોય બે, તો કે રેવા દે દીપ્તિ, આ નહીં ચલાવે બેન, અરે આ મમ્મી નહીં ચલાવે, રેવા દે, આ બાઈને નહીં પસંદ આવશે. ત્યાં તો એ ઊભા હોય આમ આવીને, તો કે એ કોરક્યા આમ આવી હતી એટલી વાત ને રાણી મરે હાસીને સાલો. દરેક વ્યક્તિને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે.
અને અહંકાર એવો છે કે ગમે તેવું ભલે ને કાંઈ બી થઈ જતું હોય, પણ એ અહંકાર પોતાના કર્યા વગર છોડતું નથી. એને પસ્તાવાનો વારો બી આવે, પણ અહંકાર હું પણ એને છોડતું નથી. એની વાત ચાલે છે. ભગવાન ક્યાં છીએ? આપણે છીએ ક્યાં? હાથ જોડે છે. ચાલો આ જોઈશું આપણે. ગાથા સરસ છે, પાછળની બે ગાથાઓ સરસ છે. આ તો કળશ છે પદ્મધારી મલદેવનું, એમાં ગાથા પણ બે બહુ સરસ છે એકદમ. આ વિભાવની પર્યાયો વર્તમાનમાં વિદ્યમાન નથી એમ કરીને આચાર્ય આગળ ચાલશે. હવે પછી છે ક્યારે એની વાત કરશે. આ વિભાવની પર્યાયો આત્માની નથી એટલે ખરેખર નથી એ નિર્ણય છે, અને છતાં છે એ દેખાય છે. તો એને કેવી રીતે ટાળવું, આ બધી વાતો આ ગાથાઓની અંદર બહુ સરસ રીતે વર્ણવી છે. થોડીક શાસ્ત્રની વાત પણ કરીએ તો આનંદ આવે, કારણ કે આચાર્યો પણ આપણાથી ઘણા આગળ છે, ઘણા આગળ છે. જંગલમાં રહ્યા છે, સંયમ ધારણ કર્યું છે, પરિગ્રહ કાંઈ નથી. તો એમને જેટલા અનુભવ હોય ને, આપણને અહીંયા સંસારમાં બેઠા બેઠા સંસારનો અનુભવ હોય, અને મુનિઓને ખરેખર ભીતર કાંઈ જ નથી તો એનો અનુભવ હોય. એવા આપણે પછી આ 4 વિભાવ ભાવની વાત કરીશું. કાલે પહેલું એ લઈ લેશું, કારણ કે આમાંથી વિભાવનો જન્મ થયો છે. કેમ કે અત્યાર સુધી સદગુરુ મળ્યા છે, છતાં પણ તે સદગુરુની વાત માન્ય કેમ નથી થતી? હજી પણ મૂંઝારો કેમ રહ્યા કરે છે? ઓમ